અરે પાડી તને ડૂસો પર હશે ને તાણ શું કરસ તો ગાય છે ને જો ખેમી અમુક છોણબરા મંડી છે અને આપણે યાર ખેતમીને ઉપડા જવાનું પણ આપણે મેળ ના આવે ને કોઈ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો કે યાર મજામાં? ખરેખર મજામાં જ હશે, મજામાં જ રહેવાનું અને આપણા બ્લોગ જોતું રહેવાનું. એસસી ઠાકોર બ્લોગના વિડીયો તો દિલ્હીમાં તો આપણે એસસી ઠાકોર બ્લોગના વિડીયો જોજો અને મોજ કરજો. ખરેખર અમને સપોર્ટ કરજો. તો બધા યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આ બધું બોલવાનું કારણ એક જ કે બધાનો સાથ અને સહકાર મળે અને મારા મિત્રોનો પણ સાથ અને સહકાર મળે. એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભગવાન માતાજી અને સવારની સારી શરૂઆત એટલે ગુડ મોર્નિંગ. તો ચલો આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે અને આમાં અશોકની શાળામાં જવાની તૈયારીઓ થઈ રહી છે. તો હા જો કેમી શું કરો છો? તો ગયા અશોકની શાળામાં જવા માટે છે ને ખેમી વહેલા માથું ઓળાવા મંડી છે. કારણ કે મહાકાળી માની પાપડી છે એટલા માટે માથું ઓળાવવું પડે ને કહું તો એનાથી ઓળીને જતો રહે નહીં ભાઈ. તો ગયા અશોક થાય તો તૈયાર, એ મમ્મી બધા છે માથું અને આપણે કરી દીધી છે બ્લોગની શરૂઆત. તો ગાય જો આમ ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને, એક નંબર વાતાવરણમાં આપણે બ્લોગ બનાવીએ છીએ અને આપણા બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો ચલો ગાઈઝ, આપણા ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન અવશ્ય દબાવો જેથી કરીને દરેક વિડીયો આપણા તમારા સુધી પહોંચાડે. તો ચલો બધા પરિવારની ગુડ મોર્નિંગ, જય માતાજીની, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ છે ને વહેલા અશોક તો અમે શાળામાં હેડ્યો છે. તો ગાઈઝ જો અશોક તૈયાર થઈ ગયો. અચ્છા શું હેડ્યો ને આમ કોઈ શાળામાં? તો ગાઈઝ અશોક હેડ્યો શાળામાં. આમાં પ્રિયા પણ તૈયાર થઈ ગઈ નહીં કોઈ ખેમી? તો ખેમી અશોકનું મેળવા જતા ને મિલતી તો ગાજી ના પહેલાં જ છે ને પ્રિયા હેડી તો અશોકના પહેલાંથી તો તાર નહીં જવું. તો ગાય અશોકને મેલા ખેમી રોજ જાય. ચલો આપણે આજ મેં લઈએ. આમાં પ્રિયા બુન તૈયાર થઈ જાય. આમાં અશોક હશે હેડવું નહીં શાળામાં? હા હેડવું નહીં? તો ગાય ચલો આપણે અશોકની શાળામાં લઈએ અને આપણે હેડ્યામાં શાળામાં. તો ચલો ગાય આપણે અશોકની શાળામાં મિલ લઈએ. તો ગાય છે ને આપણે હેડે છે એમ ઘેર, કારણ કે અશોકને મિલ લે શાળામાં. હું પ્રિયા બે જણા અમે હેડે છે ઘેર, કારણ કે અમે ઘેર જઈને આગળનો વર્ક કરીએ. તો ગાય આપણે તો કહેતા હતા ઘેર જઈએ પણ ઘેર નહીં, આપણે સીધા ગોમમાં ગયા. ગોમમાં રમશે ને તો કોમ જવું છે યાર. અને પછી ઘેર જઈને ભાવ કન્ટિન્યુ બ્લોગ કરશું પણ એ પહેલાં આપણે ધંધા જઈએ યાર. તો ચલો ગાય આપણે ગોમમાં આવી જઈએ અને ધંધા જઈએ 5 રૂપિયા લઈ આવીએ. તો ગાય આપણે તો ઘેર આવી ગયા છીએ. ઘેર આમ ફેમિલી બધા શું કરે છે જોઈએ અને આપણો બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું ઘરમાં. તો ચલો ગાય આપણે જઈએ એમ ફેમિલી પાસે. તો ગાય આપણે ખરેખર આમ ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને આમાં અશોકને બધા જો શું કરે શું કરે છે? અશોક રમા છે, પ્રિયા બે રહે છે, ઉષા ઊંઘી રહી છે, બધા લાઈન કટર બધું બે રહ્યા છે. તો ગાય જો હું જા તો ગાય પ્રિયા તો રોઈ કેમ રોઈ? તો ચલો ગાય આપણે ખેમી કે ચાલ તો જમવું છે જમી દઈએ. ખેમી ચાલ પડીએ પહેલાં તો જમવા દઈ ગઈ યાર. તો ગાય જમવામાં તો જો તોદરતાનું શાક છે અને તોદરતાનું ભટાનું અને બાજરીના રોટલા આપણે ઘરમાં જઈને લઈ આવ્યા છાશ. તો ગાય આપણે છે ને ખેમી ખાઈ લીધું પણ આપણે ખાવા બેસીએ અને ખાઈ પીને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા જઈશું. તો ગાય છે ને આપણે અમે બ્લોગ પ્લે કર્યો છે પણ આપણે છે ને અમે જવું છે ગામની અંદર છે તો થોડા બાલ કપાઈ દઈએ એટલે માથું પોરું થઈ જાય અને આપણે જઈએ ગામની અંદર. તો ખરેખર સરસ બાલ કપાઈ દઈએ. આપણા બ્લોગ યાર કન્ટિન્યુ સારા લાગે ને એટલા માટે. પણ પહેલાં આપણે જો હેડાઈ છીએ પ્રિયાને લેવા જઈએ છીએ ખેતરમાં અને ખેતરમાંની પ્રિયાને લઈ આવીએ અને પ્રિયાને લઈને આવીને પછી પાછા બાલ કપાઈ આવીએ. તો ફ્રેશ થઈ જઈએ અને શનિવાર તો છે પણ આપણે કપાઈ આવીએ યાર બાલ. તો ચાલો ગાય આપણે જઈએ ગામમાં. તો પહેલાં તો પ્રિયા આવીએ આમાં કાશીને હેડે છે મારી સારું પડશે એટલા માટે આપણે પ્રિયાને લેવા જઈએ. તો ગાય તો લુક લાગે છે અમારા ગામડાનું લાગે છે ને તો સારું લાગતો હોય તો કમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી. આપણે એક દાડો નહીં પણ ડેલી માટે વિડીયો બનાવીએ છીએ. તો ગાય છે ને
અમુકમાં કાઢી એડ્રેસ નહીં હોય છે એનું એડ્રેસ પ્રિયા છે ને ખળામાં આવી જઈશ ખળામાં એટલે અમારે ખળાવાળું ખેતર ક્યાં જઈ કરે તો ચલો ગાઈઝ આપણે છે ને ગામમાં જઈએ તો ગાઈઝ જોવામાં પ્રિયા હોય છે હારી પ્રિયા હોય જાય તો ગાઈઝ છે ને આમાં પ્રિયા ઊંઘમાઈ જાય આપણે ઊંઘાડી આવીએ ને પછી આવીએ પાછા ચલો ગાઈઝ તો ગાઈઝ છે ને આપણે ગામમાં જવાનું કેન્સલ થયું કારણ કે પ્રિયા હોઈ જાય ને એટલા માટે મમ્મી છે ને ખેતરમાં જઈશ એટલા માટે આપણે પ્રિયાને રાખવી પડશે તો ગાઈઝ છે ને ચાલો આપણે પ્રિયાને ઊંઘાડી દઈએ ને આપણે ઘેર જ રહીએ તો આજ તો બાલ નહીં કપાવવાનું તેની વાત છે એટલે કાલ બાલ કપાવશે તો આપણે આવી જઈએ ઘેર અને અમે પ્રિયાને ઊંઘાડી દઈએ ગોળિયામાં તો આમાં કશો ઊંઘી ગયો ગોળિયામાં એકલા માણસ થાય તો આમાં મારા કાકાની ગોળી છે ને તેમાં ઊંઘાડી દઈએ એ મારા મોટી છોડી છે ને એનું મારા ભાઈની છોડી તો ચલો આમાં પ્રિયાને ઊંઘાડી દઈએ ને આપણે વ્લોગ આગળ કન્ટિન્યુ કરતા રહીશું તો ગાઈઝ આપણે તો ઘર છેડી આવ્યા ને તે ઘર છે શું થયું ખબર ત્યાં બેને યાર પાડું થઈ ગયું કારણ કે છે ને તત્કાલી દોરાવી પડી કારણ કે આપણે પ્રિયાને લેવાને દેવા ગયા ને એટલે આપણે યાર ઘેર આવું થઈ ગયું શું કરવાનું તો ગાઈઝ તાત્કાલિક ભેંસને દોરાઈ દેવી પડી અને જોયા આ ભેંસને શું કર્યું હતા અમારે જે ભેંસ દોવાની વાર થતી હતો અને આવું કરી એટલે આપણે ભેંસને દોરાઈ દેવી પડી તો ગાઈઝ મારા મમ્મીને ભેંસ દોઈ કાઢી અને આપણે પછી જે ખેમી પાન તો આપણે ઘર છેડે આવ્યા ક્યારે આવું એટલે આપણે ખેમી પાન જવાનું પણ થોડી વાર પછી ધ્યાન રાખ્યું ચલો તાને આપણે એમાં ખેમી પાન જે એટલે વિડીયો બનાવીશું તો ગાઈઝ આપણે તો ખરેખર યાર ખેતરમાં તો ના જાય પણ ખેમી ઘેર આવી જાય કારણ કે છે ને એક મિત્રનો ફોન આવી ગયો ને એ આપણા જેવા બ્લોગર હતા પણ આપણો તો મેળ ના આવ્યો પણ ખેમી તો ઘેર આવી જશે ને ઘેર આવીને શું કરે કારણ કે આપણે ઉપડા જવાનું હતું પણ ઉપડા જઈએ ક્યાં ના પણ ખેમી ઘેર આવીને પાછું ફોન ભરવા માંડીશ તો ચલો ગાઈઝ આપણે છે ને સીધા ખેમી પાણી જઈએ ખેમી શું કરું છે ક્યાં કરે તો ગાઈઝ છે ને ખેમી ખેતરમાં ની આવી અને આમ સોણ ભરવા માંડીશ છાણ છાણ નહીં અરે પાડી તને ડૂસો પર હશે ને તાણ શું કરસ તો ગાય છે ને જો ખેમી અમુક છોણ ભરા મંડી છે અને આપણે યાર ખેતરમાં ઉપડા જવાનું પણ આપણે મેળ ના આવે ને કોઈ તો એ તો જાતે ઉપાડીને આવી તો ગાય જો પાછળનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે ને એક નંબર કે યાર આપણો ગામડું તો યાર ગામડું જ કહેવાય ને કે નહીં હા વરસાદ આવે એટલે લીલું લીલું થઈ ગયું ને ભાઈ લીલું છમ દેખાવા માંડી તો ગાય યાર છે ને ખરેખર આપણે બ્લોગ બનાવો ને તો યાર બહુ પેલી હશે બહુ ટેલેન્ટા જો ને તો આપણે કેમીને આગળ જઈએ કે આપણે થમ લઈને લેવા થાય કેમ બોલે એમ કોઈ બોલવું હોય તો ગાય તો કોઈ કહેવું હોય તો કે સપોર્ટ કરું એટલે આભાર તો કેમેરા જોઈને બોલવાનું બોલ 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 તો ગાય હજી ખેમી છે ને થોડી શરમ આવે છે હજી બધું જોવા એવું બોલી શકતી નહીં કે આ મતલબ કે નહીં તો યાર સપોર્ટ કરજો મજા છે ખરેખર આપણા ગામડાનો વ્યૂ તો ગામડાનો વ્યૂ છે તો આપણી ગાય બે કપાણ અને ચોરીને આપણે બ્લોગ બનાવીએ ખરેખર અમે છે ને તગાર ઉપર છે ખેમી તગાર ઉપડી દઈએ ને ખરેખર આપણા ફોનમાં ચાર્જિંગ અને ચાર્જિંગ કરી દઈએ ને કેમ ફોનમાં ચાર્જિંગ નહીં નાખતો ચાર્જિંગમાં મેલ્યો નહીં હું મેલો યાર આખો દાડો જો ને વિડીયા મેલ તો ગાઈડ છે ને ચલો આપણે ફોન ચાર્જિંગ કરી દઈએ બસ કેમી રોટલા ખરા બે ને એટલે આપણે થોડું બ્લોક લેવું નહીં કેમ તો ચલો ગાઈડ આપણે ફોન ચાર્જિંગમાં મેળવી તો ગાઈડ આપણે છે ને આમ ખેતરમાં જઈએ યાર આમ ખેતરમાં છે ને જે ખરા ખેમી બાંધને આવે છે ને એટલા માટે ના કાપવાથી યાર નહોતું જવું કારણ કે ફોનમાં ચાર્જિંગ નહીં પણ યાર થોડું ઘણું કોઈ બ્લોગ લઈએ ને તો સારું થાય ને સારું યાર તો ગાઈડ આપણે છે ને ખેતરમાં જઈએ તો ગાઈડ છે ને આપણે વતાણ તો બીજું કશું નહીં હતા પણ ખેમી ખેતરમાં એટલે જઈએ પણ વતાણ તો જો અત્યારે સાંજનું વાતાવરણ કેવું મસ્ત લાગે છે ને રમણીય કારણ કે દાડો હાથને પછી વાતાવરણ તો શુદ્ધ જ લાગે અને એક કે આપણે માવળીમાંની આરતી થાય છે અમારા ગામ સુલતાનપુરની અંદર માવળીમાંની આરતી 2 ટાઈમ કમ્પ્લીટ 7 વાગે થાય સવારે વહેલા થાય અને સાંજે 7 વાગે થાય તો ગાઈડ આપણે છે ને ખેતરમાં તો આવી ગયા છીએ અને ખેતરમાં જો ખેમી શું કરે છે જોઈએ યાડો તો ગાઈડ છે ને
ખેમી ખેતરમાં શું કરે જોઈએ ને પછી તમને કહીએ, કારણ કે જઈ સબ બાંધ લે પણ હાલ શું કરે છે જોવું પડશે ને. તો આમાં ખેતરમાં તો કોપી જાય છે. તો ગાઈસ જો મમ્મી દેખાય ખેમીએ, તો ગાઈસ ખેમી છે ને હમણાં બેઠા બેઠા બાણી ભાગ હશે. તો ગાઈસ જો ખેમી સાત બાણી ભાગ હશે. ખેમી ક્યાં કરે? હા હો તો ગાઈસ ખેમી કહે હું તો બાણ લઉં છું. બાણ તો થઈ રાખ્યો તો બધો મોડી દીધો નહીં લઈ સોમા માટે પેક કરી મેળ દીધો ખેમી હોય બાણ. તો ગાય છે ને હજી તો આપણે છે ને બાટલો ભરાઈ દઈએ ગેસનો નહીં. તો બાટલો ભરાઈ દેવો છે એટલે છે ને આ છોકરાને આડબેડ જવાનો ને કોમમાં નહીં ભાઈ. તો ગાય જો ખેમી છે ને એડોનો બાણ ભાગવા માટે આવી જઈ હતી. હા રોધવાન છે નહીં રોધવું તો પડે જ કરતા ખાવાનો ટાઈમ થઈ એટલે 7 વાગ્યા માળ મેં આરતી નહીં થતી ગામમાં. તો ગાય છે ને ખેમી તો બાણ ભાગે છે અને આપણે આવી ગયા હતા ખેતરમાં, કારણ કે ખેમીનો વિડીયો લેવા માટે જ આવ્યા હતા. બીજું કશું નહીં યાર, વિડીયો લઈએ ને તો આપણો વ્યુઅર વધે અને વ્યુઅર વધે તો આપણો વિડીયો લોંગ બનાવે ને તો કોઈક નવા લોકો સુધી આપણે પહોંચી જઈએ. તો ચલો ગાય અમે સીધા ઘેર જઈએ નહીં મેળવું. તો ગાય આપણે ઘેર જઈએ અને ઘેર જઈ અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ લેવું, પણ પહેલાં જ એકવાર ફોન ચાર્જિંગ ફૂલ કરી દઈએ કારણ કે ચાર્જિંગ નહીં એટલા માટે. તો ચલો ગાય આપણે જઈએ ઘેર. હા ચાર્જિંગમાં ફોન માં ના બેસી જઈએ નહીં ભાઈ. હા તો ચલો ગાય આપણે ઘેર જઈએ. તો ગાય છે ને આપણે વિડીયો બનાવવાનું તો ચાલુ કરી દીધું હતું, પણ આમ પડી ગઈ રાત એટલે રાતનો પણ ભાગ લેવો પડે. એટલા માટે આ ખેમી શીખા સુલાફરું બનાવે છે. કેમનું બનાવે છે? તો ગાય છે ને રોટલા કરવાના હતા પણ પાણી મેળવા માંડી જેમ પાણી મેળતા કોના. તો ગાય જો આમાં ખેમીને મારા માટે સરસ પાણી મેળ દીધું છે અને ઊભી રહે છે. ઊભી રહે છે આમ પાણી કાઢેલ હેઠ. તો ગાય આપણે દેશી ભાષામાં બ્લોગ ઉતારીએ પાણી અને પોણી. અમે તો યાર પાણી જ કહીએ ને ક્યાં કાંઈ આપણે પાણી જ નહીં કહેતા પાણી. તો ગાય અમે દેશી ભાષામાં બ્લોગ ઉતારીએ પાણી કહીએ છીએ, બાકી આપણે શુદ્ધ ગુજરાતી બોલાવીએ ને પાણી કહેવાય. તો ગાય આપણે પાણી થઈ ગયું છે ગરમ અને આપણે જવું છે અમે નાહવા માટે. તો ખેમી છે ને શું લાવી છે તમે જેવું લાવી નહીં મેં લીધી પિયાની હતી. તો ગાય છે ને ચાલો આપણે સ્નાન કરી આવીએ પછી આવીને બ્લોગ બનાવીએ. તો ગાય આપણે ખરેખર નહીં ધોઈને આવી ગયા અને અમે છે ને આગળનો બ્લોગ કન્ટિન્યુ લઈ લઈએ. હું પણ આપણા જમવા બેવું છે તો જમી લઈએ અને પછી લઈએ પાછળથી બ્લોગ. તો કેમ એવું કરીશ? તો ગાય છે ને ખેમી છે ને બાણી નાખવા હતા જો ચૂલા નહીં. તો ચલો ગાય આપણે ઘરમાં જઈ અને જમવાનું લઈએ જમી લઈએ. જમી પછી આગળનો બ્લોગ લે બ્લોગનો કરી દેવો અંત નહીં. તો ગાય આપણે આવી જઈએ ઘરમાં જમવાનું લેવા માટે. જમવામાં છે ને ડુંગળીનું શાક અને રોટલા બનાવ્યા છે બાજરીના. તો ચલો ગાય આપણે આ બધી વસ્તુ લઈ લઈએ અને બહાર જઈને આપણે ખરેખર જમી લઈએ. જમી બમી પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાય છે ને આપણે જો ડુંગળીનું શાક બનાવીશું. ડુંગળીનું શાક અને ડુંગળી બટાકાનું શાક કોથમીર બધી નહીં રસાવાળું મસ્ત શાક બનાવી છે. અને હું અને ખેમી બે જમવા દઈએ નહીં ખેમી જમવું જ આવું કમ. તો ગાય આપણે જમી દઈએ જમી પછી મળીએ. તો ગાય છે ને આપણે ખરેખર અમે ખાઈ પી રહ્યા છીએ અને ખાઈ પીને અમે વ્લોગનો અંત કરવાનો છે. તો આપણા પરિવારને પહેલાં તો દિલથી ગુડ નાઇટ કહેવાય. ગુડ મોર્નિંગ નહીં યાર સોરી. અચ્છા ગુડ નાઇટ. અચ્છા ગુડ નાઇટ. ખેમી ગુડ નાઇટ. હા ખેમી ગુડ નાઇટ. કેમ બોલી ના બોલી અમારે કેવું બી નહીં કર ગુડ નાઇટ. હા તો ગુડ નાઇટ. અચ્છા ગુડ નાઇટ ફરતી. તો ગાયસાન બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આપણે એસસી ઠાકોર બ્લોગના વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો
તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવી. તો ગુડ નાઇટ.